રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. અને વાગી ગયા છે 9:15 થવા આવ્યા. અને આજ તો સવારમાં જ જો મેં પાવડા લઈને અને પાવડા પસાડવાનું ચાલુ કરી દીધું. પસાડવાનું એટલે તમને એમ થયું કે આ પાવડા પસાડવાનું કેમ કહે છે, એટલે આમાં સેજ પસાડ્યા જેવું જમી કઠણ થઈ જાય. વરસાદ છે ને ત્યારબાદ જઈને ખેડવું એ ખેડાય એવું છે નહીં. એટલે પછી કીધું છે ને પાણી પાય ઓરવી દઈ. પાણી પાઈ દે એટલે પોસું થઈ જાય ને, પછી બહુ સુકાય ને એ પહેલાં પછી ખેડી નાખે. એટલે ટ્રેક્ટર પડે નકર ટ્રેક્ટર પડે એવું નથી, એવું છે ને. એટલે જાહેર બધી ખાલી કરી નાખીને કીધું હવે ખેડ નાખી ઓરવવું જોઈશે. આને ઓરવાય, ઓરવણું કહેવાય. શું કહેવાય? જઈને પાના પાવડો લઈને જાય. એક કેરો આડો હમણાં પી રહી છે, પછી આ આડીઓ પહેલાં પી જઈશ. એટલે આમાં હે ને પાઈ દે જેવું તેવું લોપડ સોપડ એટલે જેવું તેવું પાય ને, બહુ આમ કેરા ભરાવા નહીં દેવા, એટલે લોપડ સોપડ કહેવાય. વળી પાછું કોમેન્ટમાં એ કીધું લોપડ સોપડ એટલે શું? એટલે આમ જેવું તેવું માન કેરો ભરાય ને અને વાર લઈને એને લોપડ સોપડ કહેવાય. અને હરખી રીતે કેરા ભરાવા દે તો હરખું પાયું કહેવાય. હરખું નાખવું વારજે. રામ રામ, જય માતાજી બધાને. નાખા વારતા આવડતું નથી. આ પહેલી વાર નાખવું વારવાનું ચાલુ કામ કર્યું. હવે જાને કીધું ને કેમ નાખવું વારજે. પાણી વારી આવડી મોટી થઈ જાય તો તું શું કામ કીધું? ખબર આપણે પાણી વારી તમે પાછા કઠણ થઈ ગયું. ઓઇલ પાત ગમે પારી લઈને નાખ દે તો તારે લીધી. જો આ ધોરિયામ જીવ એટલે અહીંયા પેલો આડીઓ પાવું નતું પણ તોય કીધું લાવવાનું પાઈ દે. ને અહીંયા જો ભેંસ ચરે, અહીંયા બા દાંતડી લઈને ખડ નીંદે છે. અને અહીંયા આંજી જવું પછી તૈયાર થઈને આંબે ભણવા જવાનું. આવું હતી સવારમાં કામકાજ હાલે. અત્યારમાં કામકાજ ઉપાડી લે ને તો જ કંઈક થાય. પછી તડકાનું ભૂખું નથી રહેવું એટલે તડકો લાગે. થોડીક પડી હતી ભેંસ નામ દીધી ને કંઈક ભેંસને શું સારો છોડી. બાને વાતે ને વાતે દાંતડી લઈને ખોતરવાનું આવે, તારે વાતે ને વાતે વાસીદું આવે. બધાને ખબર વાસીદું કરો જ છો. તો કાલથી શું કહું કીજો કોમેન્ટમાં કે બીજું કયો એટલે એ કંઈક નવું બોલાય ને પણ તો કીજો ખરાબ કોમેન્ટમાં કે આવું બોલવાનું એટલે એવું બોલીશ, આવડે એવું બોલીશ. હાલો વલપા આમ જવું જોઈએ. તમે આરી ખરી શું કહેવાય? શું કહો? પાણી વાળવાનું દવા સારી. તો મારી આગળ બીજો કોઈ રસ્તો જ નથી. નકરા મકોડા નીકળ્યા પાણી માયા નીકળી પાણી વરતા માયા નીકળી. અમારા ખેતરમાં માયા બહુ નીકળે. ખૂણામાં નીકળી રહી ને કાંકો ને એવું થઈ ગયું. પાછ માયા નીકળી વળી કઈક કામ નવીનમાં કઈક કરશું. પાણી વારતા હોય તો માયા નીકળે, ખેડતા હોય તો માયા નીકળે. એટલે તો અમારા પડવા બાજુ સારું ભાગશાળી અમે ભાગશાળી. હા માયા ક્યાંથી? હા એમ વગર મહેનત માયા નીકળે સારું. પરસેવ ન વરે કાંઈ નહીં તો હા એમ આઈન પાય નથી માયા નીકળે. આઈન પાવલું યાર હાલતો ત્યારે ઓઇલ પા જાય રે ને ઇનપા માયા નીકળી. અત્યારે અહીંયા માયા નીકળી. એટલે માયા અમારે આ પડવું રહ્યું ને એમાં નકરી માયા જ છે. રાત ની કદાચ આવું હોય તો જીસીબી લઈને ખટારો લઈને ખોદી દેજો. મકોડા ભરી જાય થાય. બીજું ઠીક ને હે ગામ કાઢવાય ને અહીંયા કેવા અહીંયા માયા ના માટલું નીચે ડાયટો એટલે હે કે પાણો નીકળી જાય ને આપણે. ગોથનભાઈ કે એમ કે તમારે કે પાણા રહ્યા ને જીસીબી કઢવા જોઈશે. મકોડા નીકળે લાકડું ખોર દેવાય વિડીયો કહી દેવાય અને નીચે માયા હે રાત ની જેને કાઢવી. મકોડા નીકળે. મકોડાની માયા, બીજી કઈ માયા નહીં. તમે એવું કઈ ન સમજતા કે માયા. હા માયા નીકળી. શું મકોડા માયા નીકળી અંજી. સમજો હા માયા પગે ચડવા માંડે. જેટ લમને લ્યો એમ કે
હા મને લ્યો પણ મારે તમને આગી કાઢવી પડે ને મને માયા જેવી રેકડો મેલે તો રેકડામાં હાથે સડી જાય. ઓલો મોઢું રહ્યું ને સ્વેટું રહ્યું ને ઢીંડું તૂટી જાય તો મોઢું ન મૂકે માયા નાખે એવું છે. એટલે માયા એટલે સાચી સમજતા ને મકોડાની માયા નીકળે, મકોડા નીકળે એટલે બધા એમ જ કે માયા નીકળી, અહીં માયા છે તો જ કીશ મકોડા નીકળે એમ કહીએ. મકોડો અહીંયા એ સારું નીકળે. એમાં તે પેલા મીઠું પાણી હતું ને ત્યારે આટલા મકોડા નહોતા નીકળતા, પણ ખરહોલું પાણી થાય ને ખારા જેવું, એટલે ગમે એ જમીનમાં જેને ખારું પાણી છે ને એને ખબર છે મકોડા વધી જ જાય આખા ખેતરમાં. જાહેર હોય, જાહેરમાં બકાલું સોરી કે એવું કંઈક વાવ્યું એમાં બધે મીઠા ખારું પાણી થાય ને એટલે મકોડા વધી જ જાય. એટલે મકોડાની માયા નીકળી, બીજી કાંઈ નહીં. પણ આ તો તમે કદાચ થંબનેલમાં જોયું, તમને અંદર માયા આ રીતની માયા એમ. એટલે વાત ખોટી નથી, આ તો ખાલી વાત તો માયા જ કહીએ, પણ મૂળ મકોડા. પાવડો ઊંધો જાગવું એટલે મકોડા નીકળે ને, કદાચ માયા હોય તો નીકળે ને. કાંઠો બાંઠો હરખો આવી જાય જો કાંઠો કદાચ ખલવાય ને પાવડાને. હા માટલાનો કાંઠો, માયાનો માટલો પાવડાનો ખૂણે અટકાય ને તો ખબર પડે ખડીંગ દેરા વાગે. હા એ હાચી વાત, પાણા ભરાઈ ખડીંગ દેરા વાગે ને તો એમ માની લેવાનું માયા નીકળી. એમ લાગ્યું આ ખડંગ દેરા થયો એટલે ખબર પડી જાય કે અહીંયા પાણો લાગે મોટો. માયા હું હોય પાણા નકરા પાણા છે જો, પાણો ખખડે ખડીંગ દેરા પાવડો આવા હે અમારે નકરા પાણા. ટ્રેક્ટર ની કોઈ શું વારી દે એવા પાણા હે, એવી માયા હે. ગોરધન ભાઈ એમ કે તમે હે ને એક બે ઠેકાણે કીધું ઊંડું પાડી છે ને ટ્રેક્ટર કી તમારે હે ને મારી કોઈ પાંગ નાખે એટલી કઠણ હે માર માયા. પાણા ને મકોડા ની માયા હે. માયા નીકળે તો આ પાવડા લેવા પડે. જો અહીંયા ટાટા સાયા જો ખાટલો ટારીને બેહી નહીં અને અમારે પિયર માટે કેવી જો ખડ ખાય. બંગલો બનાવીને જાય બેઠા ન હોય એસી માં, ત્યાં બંગલો રહ્યો જન્મ ખાટલો ચડાઈ દે. બાયા કાંઈ છે નહીં, તો મકોડાની માયા છે. જીવનમાં જાતની આમ તો માયા જ છે ને. હા કુદરતે આ માયા આપી એટલે આપણે મૈથા રાખી, નકર કાંઈ ન કરી. કે આપણને એમ થાય કે આ કપા થાય છે તો ઓલું આમ કરશું, જીરું થાય છે ઓલું આમ કરશું, જાજી થાય છે તો વેચી નાખશું કઈક રાખશું. જીવનની માયા હે એવું, તા જિંદગી હોય જાય કા કુદરતી માયા. સર્વિસ ચાલુ થઈ ગઈ છે. બીજા ઓલ ખંપારી લેતો હતો ઘૂસ કાઢવી દંતિયા ન થાળ લા ના એ વિડલા તારી ફઈનો તોલો તોડ નાખશે તો વિડલો જાય હાચું કર મામે ના તો ના હર કે હાચું કજ ખંપારી લેવાય એને એમ કે કઈક બીજે કામમાં લેવું એવું છે. ભણવા તૈયાર થઈ ગયો, ઉમરા મટી ગયા, બે દાણ દવા લઈ આવ્યો. હા રૂપાણી હવે મટે નહીં. વિજય ભાઈ હે મન નામ રવાનજી કે વિજય રૂપાણી કહેવાય. વિજય રૂપાણી સાહેબ તો બલંગમાં પડીને પડતો ન થઈ ગયા, વઈ ગયા ઉપર વઈ ગયા એનો પલે રે હોય એના આત્માને શાંતિ આપે ભગવાન, બીજું શું હોય. બાલબુર 12 વાગી ગયા ને તડકો આજ એવો હે ને એમ થાય કે આજ હાસો ભાદરવો હે. જરાય પવન ના અને તડકો બહુ અતિ બાયરે, આમ સામું ન જોઈ દી. આમ નથી કહેતા ઓલું ભાદરવાનો તડકો કે જમીન ઉપર આમ જાહેરના દાણા નાખે ને ધાણી ફૂટીને થઈ જાય એવો તડકો આજ છે. અને આપણે જો પાઈ દીધું કમ્પ્લીટ છેલ્લા કેરમ વારીને હવે કીધું વાલ બંધ કરી આવું. તડકાની તો વાત ન થાય એટલો તડકો છે, ભૂકા કાઢ નાખે એવું. આજે એમ થાય કે ભાદરવો જ છે. હો અહીંયા આવવા દેવું એ કાંઈ વાંધો નહીં. આમ બપાઈ દઉં, આમ હાથ પડે. મેં કીધું ઓલપા હાથ પડે, હાથ અહીંયા પડે. આમ બપાઈ દઉં. અંજકના 6:30 વાગ્યા છે અને જો આપણે હવે ઊનમાં પપ્પા તો ગયા તા જો વાળ કપાવવા, કારણ કે વાળ વધી ગયા ને નાયા તો નાયાયો ને હવે કીધું જો ભેંસ આવીને બધો હોય જઈએ એટલે મારા પપ્પા નાખે નીણ આપણે જો વાઢી આવ્યા મમ્મીની અને આ દોઈ નાખી એટલે એ બધું જો સરખું કરે છે દૂધ. અમારે જો એક આ કાનુડો છે પપ્પા, આ કાનુડો હે
પીસી રાખે, મોરની પીસી રાખે ને અને બગલાની પીસી રાખે. બગલાને પડી હતી ને મેં રાખ દીધી. એ હા ટાઈમ પાડે. છે તો શિંગડા થઈ ગયા. હા હાલો રેડ. એની બાજુ આમ રે ને તો રહી છે. નવરાત્રી છે ને, નવરાત્રી એટલે તૈયાર થઈ છે રમવા જવાનું. એવું છે. તો આને રમવા લઈ જતી ઓલા માંડવાય ક્યાંય નાખે. માંડે પૂરી પાડી દે. ભાગ્ય શું ઊભી ન રે. આ કોઈ જોલી માથે ઉપર નીકળે. પગ મેલે નહીં જો. માથે ચડીને નીકળે. એ હવે શીખી ગઈ છે મારે ગોથા ગોથા મારો ગોથા. ગોપી રહી માથે ચડીને ખડ ખાય છે કાંઈ નહીં. દૂધનો વેપાર હાલે હો. એ મને આપજો 25 રૂપિયા. 25 નું નું આવે. તો 2.5 રૂપિયા. 4 કે લેતા 100 રૂપિયા ક્યાં લેવા જવા? તો ક્યાં દૂધ જડે. કોનું લીટર છે? 2.5 ની દૂધ ગુણી આવે. પણ હું ગરીબ છું એટલે ગરીબ હોય કે પૈસા વાળા ગરીબને 2.5 રૂપિયાનું દૂધ દેવા. નહીં મફત નથી દેવું. સાકર તો જ પછી અમે ગરીબ થઈ જાય. તો આમ ગરીબ જ છે ને. કાલ નો દે કાંઈ નહીં આજનું. હાલો આ પવાલી રહી ને એ મનો ફરીદમાં મૂકવા. આજુની ખબર નું જો નીચે હાલો. કામ છોટી લઈ લીધું. આમાં મૂકો તો 2.5 રૂપિયા આટલું બધું આપી. 2.5 રૂપિયા આ તું જાઓ ફરીજ ખુલ્લો ન કરો. યા